जैसे कि फॉरेस्ट वाले रखने चाहिए या कुछ तो यहाँ पे कुछ तो नेट बिट करना चाहिए। QR कोड से स्कैन होना चाहिए था, तो आज मुझे कुछ ऐसा दिखाई नहीं है। अभी मैं बहुत जन से लोगों को बहुत जन से मुझे पूछा है, ना कोई आने का लॉगिन है ना कोई जाने का लॉग आउट है। उससे सरकार के पास डाटा रहेगा कि कितनी पब्लिक जाती है, कौन जा रहा है, किधर से आ रहा है, क्या कर रहा है। સુધી વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષાઓ કરવામાં આવી નથી। ગિરનારમાં સિંહ હુમલા બાદ પણ હજી વન વિભાગ ઊંઘમાં અને સાથે જ ગિરનાર રજિસ્ટ્રેશનનો પણ આજે પહેલા જ દિવસે એ ફિયાસ્કો થયો છે। ઇન આઉટ QR કોડ હજુ સુધી એ ત્યાં લગાડવામાં જ નથી આવ્યો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા સૌથી મોટા સમાચાર કે જે ગિરનારની અંદર 11 વર્ષના બાળક ઉપર સિંહ હુમલો કર્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું। ત્યારબાદ ગિરનારમાં સિંહ હુમલા બાદ પણ હજી વન વિભાગ ઊંઘમાં। જ્યાં સિંહ હુમલો થયો હતો ત્યાં ન્યૂઝરૂમ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યું। ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતા પ્રતાપ ભરાડ એ જ ગિરનારના 50મા પગથિયે પહોંચ્યા। હજુ પણ ત્યાં સ્થિતિ એ પેલા હતી એ જ સામે આવી અને સાથે જ ગિરનાર રજિસ્ટ્રેશનનો પણ આજે પહેલા જ દિવસે એ ફિયાસ્કો થયો છે। ગિરનાર રજિસ્ટ્રેશનનો ફિયાસ્કો પ્રથમ દિવસે ગૂંચવણો સામે આવી। આજથી શરૂ થવાની પ્રક્રિયા હજુ શરૂ નથી થઈ। રજિસ્ટ્રેશન માટે પહોંચેલા પ્રવાસીઓ ત્યાંની નિરાશા સાથે ત્યાં નીચે રજિસ્ટ્રેશનની રાહ જોઈ રહ્યા છે। વ્યવસ્થાના અભાવે પ્રવાસીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં અનેક ટેકનિકલ ગૂંચવણો સામે આવી। ઇન આઉટ QR કોડ હજુ સુધી એ ત્યાં લગાડવામાં જ નથી આવ્યો। વહીવટી તંત્રની જાહેરાત સામે વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો। સ્થળ પર અવ્યવસ્થાના દ્રશ્યો પણ સામે આવ્યા। પ્રવાસીઓએ તંત્ર સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા। વેકેશન અને દિવાળી દરમિયાન મુશ્કેલી વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી। હજારો પ્રવાસીઓને અસર થવાની પણ શક્યતા છે। જ્યાં ન્યૂઝરૂમ ગુજરાત એ જગ્યાએ પહોંચ્યું કે જ્યાં સિંહે હુમલો કર્યો હતો। ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતા પ્રતાપ ભરાડ કે જે એ ગિરનારના 50મા પગથિયે પહોંચ્યા કે જ્યાં એક પ્રવાસે આવેલા 11 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કર્યો, ત્યારબાદ તેમનું મોત થયું। વન વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા। જૂનાગઢ પ્રશાસન કે જે વિકાસના દાવાઓ કરે છે એ જૂનાગઢ પ્રશાસનના પણ અહીંયા ફિયાસ્કા થયા હતા। કેમ કે જ્યાં દેશભરમાંથી હજારો યાત્રીઓ એ ગિરનારના દર્શન કરવા માટે આવતા હોય છે। એ પવિત્ર ગિરનારની જગ્યા કે જ્યાં લોકો એક શાંતિની અનુભૂતિ માટે આવે છે, પણ ત્યાં તો નથી કોઈ પાણીની વ્યવસ્થા કે નથી કોઈ લાઇટિંગની વ્યવસ્થા અને તેના જ કારણે જ્યારે કોઈ વન્યજીવ એ ગિરનાર સુધી પહોંચી જાય તેમ છતાં વન વિભાગના કોઈ ટ્રેકરો પણ ત્યાં મોજૂદ નથી હોતા અને તેના જ કારણે સમયાંતરે આવી ઘટનાઓ એ વિસ્તારમાં બનતી રહે છે। પણ અત્યાર સુધીની સૌથી હૃદયદ્રાવક ઘટના જે બની કે 11 વર્ષના બાળકને સિંહે હુમલો કરીને તેમને જંગલમાં ખેંચી ગયા, તેના અવશેષો તેમની ઉલટીમાંથી મળ્યા। વન વિભાગ હંમેશા દાવાઓ કરતું રહે છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ એ જૂનાગઢ ગિરનારની કંઈક અલગ છે। જવાબદાર વન વિભાગ અને સાથે સાથે જૂનાગઢનું સ્થાનિક તંત્ર અને સાથે સાથે જૂનાગઢ મ્યુનિસિપલ પાર્ટીના જે સત્તાધીશો છે, જવાબદાર ચૂંટાયેલા ધારાસભ્યો, ચૂંટાયેલા પદાધિકારીઓ એ તમામ જ્યારે સવાલો કરવામાં આવે ત્યારે મોટા મોટા દાવાઓ કરે છે। એ ચાહે જૂનાગઢના વિકાસની વાત હોય કે પછી પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહેલું એ જૂનાગઢની વાત હોય, એ તમામ જગ્યાએ એ વાસ્તવિક પરિસ્થિતિ એ કંઈક અલગ આવે છે। અને ત્યાં અત્યારે પણ જે દાવો કરવામાં આવ્યો હતો કે જે પણ કોઈ યાત્રીઓ એ ગિરનારમાં દર્શન કરવા માટે આવે તેનું ઇન આઉટ રજિસ્ટ્રેશન કરવામાં આવશે, QR કોડ લગાડવામાં આવશે। આ તમામ દાવાઓનો પહેલા જ દિવસે ફિયાસ્કો થયો છે। ત્યાં ન તો કોઈ QR કોડ લાગ્યા છે, ન તો કોઈ રજિસ્ટ્રેશનની સિસ્ટમ છે અને તેના કારણે ફરીથી હાલાકી કોણ ભોગવી રહ્યું છે કે દૂર દૂરથી એક આશા સાથે દર્શન કરવા આવેલો
એ યાત્રિક કે જે ગિરનારને નિહાળવા માટે આવે છે, પણ ગિરનારની જવાબદારી જે લોકો નિભાવી રહ્યા છે એ માત્ર ને માત્ર દાવાઓ કરે છે, અને ફરી એક વખત તેમના દાવાઓ એ પોકળ સાબિત થયા છે, ફિયાસ્કો થયો છે. શું છે વાસ્તવિક પરિસ્થિતિ એ ગિરનારના 50મા પગથિયાની, અને જે દાવાઓ કરવામાં આવ્યા હતા ઇન આઉટ રજીસ્ટ્રેશનના, ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેવી હાલાકીનો સામનો યાત્રા માટે આવેલા યાત્રાળુઓ કરી રહ્યા છે, આવો જોઈએ. यहाँ पे तो कोई रजिस्टर नहीं है, वैसा रजिस्टर विस्टर कुछ नहीं है. यहाँ पे कोई फॉरेस्ट वाला भी आदमी नहीं था. बाकी वैसा होना चाहिए, इधर रजिस्टर होना चाहिए, कितने कोई गेट पास देना चाहिए. वो 11 साल का मासूम बालक का वो घटना बनी थी, उसके बारे में आप क्या देखते हैं? हाँ, वो तो दुखद घटना है, हाँ. वो हो गया अभी, लेकिन वैसा कुछ तो प्रिकॉशन लेना चाहिए इन्होंने, जैसे कि फॉरेस्ट वाले रखने चाहिए, या कुछ तो यहाँ पे कुछ तो नेट बीट करना चाहिए. वो यहाँ रजिस्ट्रेशन का वो चालू करे तो किस हाँ, वो करना चाहिए, उसके पता चलेगा कितने लोग अंदर आए, कितने लोग बाहर गए, कितना टाइम लगा उनको, वो सब रिकॉर्ड रहेगा. ऐसा कुछ रिकॉर्ड नहीं है, उससे आसानी हो जाएगा कितना अंदर लोग अंदर है. अगर ऐसा वापस कुछ होता है तो पता चलेगा अंदर कितने लोग फंसे हैं, वो सब पता चलेगा. हम हर साल गिरनार, स्वाति सोमनाथ, द्वारका ऐसे हम हमारे दोस्त मिलके यात्रा हर साल करते हैं. और आज के डेट में मैं यहाँ पे सुन रहा हूँ कि कोई कड़ी सुरक्षा आज होनी चाहिए थी, या QR कोड से स्कैन होना चाहिए था. तो आज मुझे कुछ ऐसा दिखाई नहीं है. अभी मैं बहुत जन से लोगों को बहुत जन ने मुझे पूछा है कि कुछ सुरक्षा है क्या, कड़ी सुरक्षा है क्या, QR कोड स्कैन किया क्या, लेकिन ऐसा कुछ हुआ ही नहीं आज. तो सडनली पिछले हफ्ते जो बच्चे को उठा के लिया था एक सिंहनी, तो वो हिसाब से तो बहुत कड़ी सुरक्षा होनी चाहिए. तो प्रशासन ने थोड़ा सा ध्यान दे के इस पर थोड़ा सा केयर करना चाहिए. यहाँ पे आप अपन वंदना के लिए जाते हैं तो ना कोई रजिस्ट्रेशन है और ना कोई आते हैं तो कोई वो नहीं है लॉग आउट का. कहाँ पे आए थे, क्या है पूरा बता. हम लोग दिगंबर जैन है. क्या यहाँ पे कैसा है सब? यहाँ पे रजिस्ट्रेशन की कोई वो नहीं है, ना कोई आने का लॉगिन है, ना कोई जाने का लॉग आउट है. ऐसी कोई व्यवस्था नहीं है यहाँ क्या पर. होना चाहिए, अगर कोई आता है तो मालूम तो पड़ना चाहिए कि कौन कहाँ से आ रहा है, क्या उसका पूरा डेटा वगैरह तो होना चाहिए ना. और दूसरी क्या व्यवस्था होनी चाहिए? थोड़े दिन पहले यहाँ पे एक जो घटना बनी थी उसके लेकर घटना क्या, वो तो वन विभाग का है, वो उनको सिक्योरिटी देना चाहिए. इधर पब्लिक को टूरिस्ट आते हैं, बहुत दूर दूर से आते हैं. हम लोग भी MP से आए हुए हैं. हम यहाँ पे दर्शन करने आए थे. कहाँ पे? गिरनार जी में. हाँ, यहाँ पे कैसी व्यवस्था है, क्या है? व्यवस्था तो सही नहीं है. कुछ रजिस्ट्रेशन या एंट्री आपकी कुछ किया ही? नहीं, ऐसा कुछ भी कोई नहीं रजिस्टर है. नहीं हुआ, अभी कुछ भी नहीं हुआ. कब आता है, कौन जाता है, कोई उसका वो नहीं. क्या होना चाहिए? जरूरी है, बहुत जरूरी है, क्योंकि समझ में तो आएगी कितनी पब्लिक दिल्ली के ऊपर जा रही है, कितनी पब्लिक दिल्ली के नीचे आ रही है. उससे सरकार के पास डाटा रहेगा कि कितनी पब्लिक जाती है, कौन जा रहा है, किधर से आ रहा है, क्या कर रहा है. જૂનાગઢ વન તંત્ર દ્વારા છેલ્લા 8 દિવસથી ઘણી મિટિંગો થઈ. જૂનાગઢ તંત્ર દ્વારા ઘણી મિટિંગો થઈ, ત્યારબાદ જૂનાગઢ વન તંત્ર હજી ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, તે છે ગિરનારની સીડી. ગિરનારની સીડીની અંદર ગિરનારની સીડીના 50 પગથિયા ઉપર જે 11 વર્ષીય બાળક ઉપર જે સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો થઈને હજી સુધી વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષાઓ કરવામાં આવી નથી. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે નથી વન વિભાગની ટીમ કે નથી કોઈ પણ અધિકારી કે નથી કોઈ પણ ટ્રેકર. ગઈકાલે મોટા બનકા જૂનાગઢ તંત્ર દ્વારા બનગા ફૂંકવામાં આવ્યા હતા કે જે કોઈ પણ જૂનાગઢના ગિરનાર ઉપર આવશે તેનું કોઈ પણ ઇન અને આઉટનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, છતાં પણ કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ જૂનાગઢના ગિરનારમાં જોવા મળી રહી છે. પ્રતાપ ભરાડ, ન્યૂઝ રૂમ, ગિરનાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.